કેમ છો મિત્રો? આવી ગયા છીએ આપણે પહેલા વ્લોગમાં, પહેલો વિડીયો પહેલી ચેનલ ઉપર. તો હવે આપણે પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ પાવાગઢ જવા માટે. મેં, દિલીપ, દિવ્યરાજ અને ભૌમિકનો પ્લાનિંગ છે 4 જણનો અમારે પાવાગઢ જવા માટે. તો અમે હવે આગળ જે હું કાંઈ અમે જોશું, અમે જે બી હું કાંઈ એક્સપિરિયન્સ કરશું એ તમારી સાથે શેર કરશું બધો. તો બન્યા રહો અમારા આ વ્લોગમાં. યસ દિલીપ અને આપણે સનસેટ બી જોવાના છીએ, તો રેડી હો જાઓ. સનસેટ, ગ્રીનરી, પાવાગઢ, ધી મોસ્ટ બ્યુટીફુલ ટેમ્પલ ઇન ધ નિયર ટુ વડોદરા. તો આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ. બન્યા રહો આ વ્લોગમાં. આપણે પાવાગઢ જવા માટે રેડી થઈ ગયા છીએ. તો આપણે દિલીપને હવા પુરાવી રહ્યા છીએ, પેટ્રોલ પુરાવીને ડાયરેક્ટ નીકળી જશું પાવાગઢ. અમે પહોંચી ગયા છીએ પાવાગઢ. તમે જોઈ શકો છો કે ટ્રાફિક બહુ જ રહેવાનું છે. જો તમે સેટરડે સન્ડે પાવાગઢ આવવાનો પ્લાનિંગ કરતા હો તો જરા પ્લાનિંગનું ધ્યાન રાખવું અને આવવું જો. આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ઉપર આપણે પાવાગઢનું મંદિર છે અને આ ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહેશે. અમે બાઇક લઈને આવ્યા હતા, સો અમને બાઇક લઈને ઉપર આવવા દીધા છે. જો સન્ડે તમે આવતા હોય તો જરા અવોઇડ કરજો, કેમ કે સન્ડેના તમને કાર લઈને ઉપર આવવા નહીં દે. તમે જોઈ શકો છો આ આપણે ઘાટ છે પાવાગઢનો. આ ઉપર પાવાગઢ મંદિર છે. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ ચારેય પાવાગઢ ટેમ્પલ સાઈડ. તો ઉપર જઈને અમે મંદિર પાસે જઈને બતાવીએ તમને ત્યાંથી વ્યૂ કેવો આવે છે. તો ચાલો. ફાઇનલી અમે ચારેય પહોંચી ગયા છીએ પાવાગઢ ઉડન ખટોલાની પાસે. તો અહીંયા તમારી પાસે 2 ઓપ્શન રહેશે, જેમાં તમે ચાલીને સ્ટેર્સથી તમારે જવું હોય તો બી જઈ શકો છો, અને તમારે ઉડન ખટોલામાં જવું હોય એટલે કે રોપવેની બી સુવિધા તમે અહીંયા ઉપલબ્ધ છે. તો તમે અહીંયા રોપવેમાં બી જઈ શકો છો. ખાસ સૂચના, અને તમે જો પાર્કિંગમાં 20 રૂપિયામાંથી 50 રૂપિયા થઈ ગયા છે. હા, ફૂલ કાળા બજારી. ઓફિશિયલ બોર્ડ મારેલું છે. તો આપણે પહોંચી ગયા છીએ રોપવે ઉડન ખટોલા માટેની સિક્યુરિટી, કે બધાને પ્રોપર ચેક કરે છે કે કોઈ મસાલો પાન માવો કોઈ લઈ ના જાય, એના માટે પ્રોપર ચેકિંગ ચાલુ છે. તો ગાઈઝ આપણું પ્રોપર ચેકિંગ થયા પછી આપણે પહોંચી ગયા છીએ ટિકિટ બારી ઉપર. તો જોઈ શકો છો તમે ટિકિટ બારીએ થોડી ભીડ છે. હતું દિલીપભાઈ આપણે? એ અસામાજિક તત્વો લાઈનમાં ઘૂસી ગયા હતા. તો એ ઘૂસવાના કારણે થોડુંક માહોલ ગરમ થઈ ગયો હતો.
ફાઇનલી અમે આવી ગયા છીએ ઉડન ખટોલાની અંદર. અમારા ભાગમાં લાલ કલરનો ઉડન ખટોલો આવેલો છે. અમે વિન્ડો વાળી સીટે ઉપર બેઠી ગયા છીએ. इधर बेस તો तू इधर बेस અહીં આજે આવી જાઓ. તો જે અંકલ અમારી સાથે હતા એ અંકલ અમારી સાથે બેસવાના છે. ના બરાબર અંકલ પહેલી વાર બેઠા છો તમે? હા પહેલી વખત તો અંકલ આપણી સાથે પહેલી વાર બેઠા છે ઉડન ખટોલામાં. રાજસ્થાન से તો અંકલ આંટી રાજસ્થાનથી આવ્યા છે ગુજરાત પાવાગઢ દર્શન કરવા માટે. પહેલી વાર જ બેઠો. ઓ તો આપણે દેવું કાંઈ શું વાત છે. તો આપણે ભૌમિક છે, ભાવેશ છે, બધા પહેલી વાર જ એક્સપિરિયન્સ કરી રહ્યા છે. ઉનાળાના તડકામાં મારો પહેલી વાર એક્સપિરિયન્સ છે. અને આ આપણે દિલીપનો હા મારો બી ફર્સ્ટ ટાઈમ તડકામાં એક્સપિરિયન્સ છે. તમારો અનુભવ કેવો હતો? बढ़िया था ना? दिल्ली आए भावेश, तेरा अनुभव? बहुत अच्छा रहा, उतर के बहुत अच्छा मजा आया पहुंच गए हैं तो इधर इधर घंटी बजा के चलो તમે જોઈ શકો છો કે રિટર્નની કેટલી લાંબી લાઈન છે. તો આ તમારી રિટર્નની લાઈન પ્રત્યે શું કહેવું છે? તો આ રિટર્નની લાઈન જોઈને લાગે છે કે રિટર્નમાં ઉતરવું જ પડશે. તો પ્રેમથી 11 નંબરની બસ પકડીને નીચે ઉતરી જશો અમે. તો બાઇક લઈને રાખી છે એ કોણ લેશે? હજુ લાસ્ટ દુધિયા તળાવ સુધી લાઈન તમને જોવા મળશે. તો ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ મંદિરના શિખર પર. તમે જોઈ શકો છો અમારો હાલ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ પાવાગઢ મંદિરની પાસે. તરફ આગળ વહી રહ્યા છીએ વહી રહ્યા નહીં, વધી રહ્યા છીએ. જઈ રહ્યા છીએ. થોડીક વાર પહેલા આપણી હાલત ખરાબ થઈ ગઈ હતી. બપોરે જમીને આવ્યા હતા તો હવે થોડીક રાહત થઈ છે. તો હવે ઉપર જઈએ. મંદિર આટલું જાગું છે, હાર નહીં માનીએ. હવે પહોંચીને બતાવીએ. ફાઇનલી તો મિત્રો આપણે પાવાગઢ જઈને આવી ગયા છીએ. આપણે લાસ્ટ જોયું કે મંદિર સુધી પહોંચી ગયા હતા આપણે. પછી બહુ અંધારું થઈ ગયું હતું, નાઇટ લેટ થઈ ગઈ હતી અમારે ત્યાં. બહુ જ પછી તો લેટ થયું હતું અમારે, તો પછી અમે કોઈ વિડીયો ઉતારી નથી શક્યા. હા, એક આપણે સનસેટનો લાસ્ટ એક વિડીયો હતો એ અમે નાખેલો છે, તો એ જોજો. સનસેટ અમે જોયો હતો. ત્યાર પછી અમે ડાયરેક્ટ બરોડા આવી ગયા હતા, તો વિડીયો નાઇટમાં ઉતારવાનો વારો નહીં આવ્યો. તો
આવા જ વિડીયો લઈને અમે આવતા રહીશું. તમે નવી નવી ટ્રીપમાં અમે જશું તો તમને બતાવશું. તો બન્યા રહો આવી જ રીતે અમારી સાથે સપોર્ટ કરતા રહો. થેન્ક યુ. જય માતાજી.